દિલ્હીના ઐતિહાસિક જંતર મંતર ખાતે ચાલી રહેલ વિરોધ પ્રદર્શનના સમર્થનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના મુખ્ય એવા પાંચબત્તી વિસ્તારમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે સ્થાનિકો અને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલ ચર્ચાઓ મુજબ આ કાર્યક્રમ પ્રજાના પ્રશ્નો ઉઠાવવા કરતાં વધુ તો મીડિયાના કેમેરા સામે માત્ર ફોટો સેશન કરાવવા પૂરતો જ સીમિત રહ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો હાથમાં બેનરો અને પ્લે કાર્ડ સાથે થોડો સમય રસ્તા પર ઉતર્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા, પરંતુ સમગ્ર આયોજન દરમિયાન જન સમર્થનનો ભારે અભાવ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો હતો. વિરોધ દર્શાવવાની વિધિ પૂરી થતાં જ મોટાભાગના કાર્યકરો અને નેતાઓ સ્થળ પરથી ચાલતી પકડતા સમગ્ર કાર્યક્રમ માત્ર એક ઔપચારિકતા કે દેખાડો બનીને રહી ગયો હોવાની મુખ્ય ચર્ચાઓ શહેરમાં શરૂ થઈ છે. બીજી તરફ સ્થાનિક નાગરિકોમાં પણ હવે એવા સવાલો ઉઠી રહ્યા છે કે પ્રજાના વાસ્તવિક પ્રશ્નો માટે જમીની સ્તરે સતત લડત આપવાને બદલે શું કોંગ્રેસ માત્ર મીડિયા કવરેજ અને પબ્લિસિટી મેળવવા પૂરતા જ આવા કાર્યક્રમો યોજે છે? અનેક લોકોનું માનવું છે કે ભરૂચમાં એક સબળ અને મજબૂત જન આંદોલન ઊભું કરવામાં કોંગ્રેસનું સ્થાનિક સંગઠન ફરી એકવાર સાવ નિષ્ફળ નીવડ્યું છે. હાલ તો ભરૂચમાં કોંગ્રેસનું આ નીરસ વિરોધ પ્રદર્શન સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં વિરોધનો મૂળ હેતુ કરતાં વધુ મહત્વ ફોટોગ્રાફી અને મીડિયાની હાજરીને આપવામાં આવ્યું હોવાના તીખા આક્ષેપો થઈ રહ્યા છે. આ દેશનું યુવાધન સંઘર્ષ કરી રહેલું છે જંતર મંતર પર, ત્યારે આજે દેશમાં જેની સાથે લાઠીચાર્જ કરવામાં આવેલો, અમાનવીય વર્તન કરવામાં આવ્યું મહિલાઓ સાથે, યુવાની દીકરીઓ સાથે, દીકરાઓ સાથે, એના વિરોધમાં સન્માનીય ખડગેજી અને રાહુલજીએ સંસદ અને રાજ્યસભામાં એની ચર્ચા માંગી, ત્યારે વિરોધ પક્ષેની સત્તાધારી પક્ષેની ચર્ચા પણ ના કરી. ત્યારે ના છૂટકે એમને પ્રધાનમંત્રીના આવાસ પર જઈને ધરણા પર બેસવું પડ્યું. ત્યારે તેમની સાથે ચર્ચા કરવા બહાર પણ ના અવાયું, એમની સાથે વાતચીત કરવા પણ ના અવાયું, અને એમને પોલીસને આગળ કરીને એક દેશની અસર, આવતીકાલના યુવાનોની એક આસ રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવી. એની વિરોધમાં આજે અમે આ દેખાવ પ્રદર્શન ભરૂચમાં કરી રહ્યા છે. ત્યારે આ દેશમાં આજે જુલ્મ યુવાનો પર થઈ રહેલો છે. બે ગુજરાતીઓ દ્વારા મને ગુજરાતનો થઈને એ વાતનું દુઃખ થાય છે કે મારા ગુજરાતનું માથું આજે સમગ્ર ગુજરાતનું નીચે દુખાઈ રહેલું છે. એ યુવાનો પર વિદ્યાર્થીઓ પોતાના હકની લડાઈ લડી રહ્યા હતા. એક પેપર લીક, આવતીકાલનું ભવિષ્ય હિન્દુસ્તાનનું, એને કુચલવામાં આવી રહેલું છે દાદાગીરીથી. આ જો હુકમીની સરકાર ચલાવી નહીં લેવાય અને વિરોધ પક્ષનો અવાજ જે દબાવવાની કોશિશ કરી રહ્યા છે, ખડગેજી અને રાહુલજીની જે ધરપકડ કરવામાં આવી છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આજે રોડ પર આવેલા છે. આવતીકાલે આ ભારતીય જનતા પાર્ટીને જોવા જેવી થઈ જશે. એ કોંગ્રેસની ખુલ્લી ચેલેન્જ છે.